સદગુરુ મહારાજ શ્રી સુંદર સાથ સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. સિનગાર ગ્રંથ પ્રકરણ નંબર 27, ચોપાઈ નંબર 25 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 25. જીત પર જલે જબરાઈલ પહોંચા ન બુલંદી નૂર बिना रूहे इशारते खिलवत दूजा एक कौन जाने मजबूर. જીત પર જલે જબરાહિલ પહોંચ્યા ન બુલંદી નૂર. પહોંચ્યા ન બુલંદી નૂર. હવે જે નૂર અને બુલંદી નૂર એ બંને જુદી વાત છે. નૂર તો અક્ષર બ્રહ્મ અને બુલંદી નૂર તો શામાજી જે અક્ષરાતીત કે છે, અક્ષરાતીત નું ધામ એ બુલંદી નૂર. આપણે અહીંયા નૂર કહીએ છીએ તો નૂર શું છે? તો અક્ષરધામ છે કે અક્ષર બ્રહ્મ છે. અને અક્ષરાતીત અને રંગમહોલ એને બુલંદી નૂર કહેવામાં આવે છે. તો જબરાહિલ ફરિશ્તો જીત પર જલે જબરાહિલ. જબરાહિલ ફરિશ્તો અક્ષરની હદથી આગળ જઈ નથી શકતો. કે છે નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે એમ કે છે. મારી પાંખો જલી રહી છે, હું એથી આગળ નથી જઈ શકતો. ત્રીજું ચરણ બહુ મહત્વનું છે કે બિના રૂહે ઈશારતે ખિલવત. બિના રૂહે ઈશારતે ખિલવત દૂજાએ કોણ જાને મજબૂર. કે ત્યાં આગળ રાજ્ય શામાજીને રૂહો, બુલંદી નૂરની અંદર કોણ છે? રાજ્ય શામાજીને રૂહો. તો આમના વગર કે છે બિના રૂહે ઈશારતે ખિલવત. આમના વગર બીજું કોણ જાણી શકે? આપણે આ બ્રહ્માંડની અંદર આવેલા છે, કાળમાયના બ્રહ્માંડમાં આપણે આવ્યા છે. આ બ્રહ્માંડની અંદર જે કંઈક ન્યામત આવી રહી છે, જે કંઈક ન્યામત એ જબરાહિલ ફરિશ્તા દ્વારા આવેલી છે. જે જોશનો ફરિશ્તો ખરો રાજ્ય મહારાજનો, એના દ્વારા આ બ્રહ્માંડમાં ન્યામત આવેલી છે. હવે એ જ જબરાહિલ ફરિશ્તો એવું કે ભાઈ નૂર તજલ્લાની તજલ્લીથી મારા પર જરે છે. તો પછી એ નૂર બુલંદી જે આપણે જે કહ્યા છે કે નૂર બુલંદીની જે વાતો છે એ જબરાહિલ ફરિશ્તાને કેવી રીતે ખબર પડે? અક્ષરથી આગળ તો જઈ નથી શકતો. જો જબરાહિલ ફરિશ્તો જોરાવરમાં જોરાવર ફરિશ્તો છે, રાજ્ય મહારાજનો પાવરફુલ ફરિશ્તો, જોશનો ફરિશ્તો. જો એ જોશ જ ન જઈ શકતો હોય, ધણીનો જોશ જ ન જઈ શકતો હોય, ક્યાં આગળ? ઈશ્કની અંદર. ધણીનો જોશ જ જો ઈશ્કની અંદર ન જઈ શકતો હોય તો બીજાની વાત શું કરવાની રહી? જો એને શુદ્ધ ન પડે તો બીજાને કોને શુદ્ધ પડવાની છે? એટલે કે છે બીના રૂહે ઈશારતે ખિલવત. કે જે પરમધામની જે બધી ઈશારતો છે, રાજ્ય મહારાજની જે ઈશારતો છે, જે વાણીની અંદર બતાવી છે, એ કે રૂહ સિવાય કોણ બીજું જાણી શકે? કહેવાનો મતલબ કે ઘરની વાતો હોય, ઘરના વ્યક્તિ સિવાય બીજા કોઈને ખબર ન પડે. પોતાના ઘરની વાતો હોય, એક એનો એક્ઝામ્પલ આપું કે એક ચિઠ્ઠી આવી છે, પત્નીની પિયરમાંથી ચિઠ્ઠી આવી છે, એની અંદર કંઈક લખ્યું છે. હવે ઘરના બધા મેમ્બરે વાંચી પણ કશી ખબર ન પડી. પણ એ પત્ની જયારે વાંચી રહી છે ત્યારે એને બધી ખબર પડી રહી છે કે ભાઈ આ વસ્તુ આની છે, આ વસ્તુ આ છે. બીજા કોઈને ખબર ન પડી, કારણ કે એના પિયરની વાતો છે, એના ઘરની વાતો છે, એ અમને ખબર ન પડે. એમ આપણા ઘરની વાતો આપણા સિવાય બીજા કોઈને સમજ શુદ્ધ ન પડે. તો बिना रूह इशारते खिलवत, बिना रूह इशारते खिलवत दूजा एक कौन जाने मजबूर. બીજું કોણ જાણી શકે આ વાતો? અને આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહ્યા છે અને કહીએ છીએ કે આ વાતો આપણને સમજાતી નથી. અંદર હવે જાતે દિલની અંદર રિસર્ચ કરો, જાતે, આપણી જાતે
બીજા કોઈને કહેવાનું નથી કે અંદર ડૂબવા પ્રયત્ન કરો કે આ જો હું પરમધામની હોઉં, હું પરમધામની હોઉં, ધની મારા દિલની અંદર વિરાજમાન હોય તો ધનીની ઈશારતો એ સમજી શકે છે, તો હું કેમ ન સમજી શકે? આની હોડ કરો, આની હોડ કરો. જો ધનીનો ઈશ્ક એમને મળતો હોય તો મને કેમ ન મળે? ધની એમની પર મહેરબાન છે તો મારી પર કેમ નથી મહેરબાન? ધની તો બધા પર મહેરબાન છે. એટલે ધની કહ્યું મેરા અર્શ દિલ મોમિન કરીને ધની બિરાજમાન થઈ ગયા 6 દિવસની લીલાની અંદર. તો આની અંદર ડૂબવા પ્રયત્ન કરો, વિચારવા પ્રયત્ન કરો. હક્કે દિલ કી બારીકિયા શું છે એ ન સમજાય તો આપણે પરમધામ ન કહેવા. આપણા ધનીની વાતો જો આપણે ના સમજી શકીએ તો આપણે પરમધામ ના કહેવાય. પરમધામનો દાવો કેવી રીતે કરી શકીએ આપણે? આટલું સમજી, આટલું જાણીએ છીએ, અને આ જાણ્યા પછી આપણા દિલને જો ચોટ ન લાગે, વિચાર કરો તો ચોટ અવશ્ય લાગશે. અલસ્તો બેરબ કયા હક ને તબ જવાબ દિયા રૂહાના, કોઈ ઓર હોવે તો દેવહી એ ફુરમાન કહે સુકન. રાજ્ય મહારાજ બતાવી રહ્યા છે કે આ ખેલની અંદર જાઓ છો તમે, ત્યાં જઈને તમે મને ભૂલી ન જતા, હું તમારો ખાવિંદ છું. ત્યારે જવાબ કોણે આપ્યો? તો રૂહોએ વલે વલે કહ્યું હતું, ભલે અમે તો તમને ભૂલતા હઈશું. અને અહીંયા આગળ આવીને શું કરી રહ્યા છે આપણે? જો એક કોલ તો યાદ કરો, બીજું કઈ નહીં, એ કોલ તો યાદ કરો કે આપણે કોને વળગી રહ્યા છે અને કોને ભૂલી ગયા છે. અહીંયા આવતા પહેલા ધની કહી રહ્યા છે હું તમારો ખાવિંદ છું, તમે ત્યાં જઈને મને તમે ભૂલી ન જતા. ધનીને ખબર હતી આ બધી જ, એટલે ધની આપણને ચેતવી રહ્યા છે. અને એની અંદર એના પડ ઉત્તરની અંદર આપણે જવાબ આપ્યો છે વલે વલે. ભાઈ ભલે અમે તો તમને નહીં ભૂલીએ, અહીંયા ભૂલીને બેઠા છીએ. એક પલ એવી નથી ધનીને યાદ કરતા હૈયા. પરમધામની અંદર એક પલ એવી નથી કે ધનીને આપણે ભૂલીને બેઠા. એ અષ્ટપૌર 64 ગણી તું હી તું વાહિદત અને ઈશ્કની અંદર ઉત્પ્રોત થઈ ગયા છે. ધનીના ઈશ્કની અંદર અહીંયા આગળ વાહિદત અને ઈશ્ક છે ખરી, નથી એવું ન સમજો. વાહિદત અને ઈશ્ક છે ખરી, પણ ક્યાં આગળ? માયાની અંદર. આપણી દ્રષ્ટિ માયાની અંદર છે. હવે એને ઉલટાવી દો, એ વાહિદત ને ઈશ્ક માયામાંથી ખસેડી અને ધનીના ચરણોની અંદર લાવી દો. એટલે પ્રકાશની અંદર કહ્યું કે આ ઇન્દ્રિયો છે એટલી પ્રબળ છે, એને મારો ને એને વાળો. અને ક્યારે વળે? કે જ્યારે ધનીની સાચી પહેચાન થાય. જ્યારે ધનીની સાચી પહેચાન થાય તો એ બધું છૂટી જાય. એ વગર છૂટવાનું નથી. જે આ લગવાડ છે, નાના નાના બ્રહ્માંડો કરીને બેઠા છે, એ ક્યારે છૂટે? કે જ્યારે ધનીની અસલું પહેચાન થાય ત્યારે છૂટી જાય. જે રીતે વ્રજની અંદર આપણે કર્યું હતું, જે રીતે વ્રજની અંદર આપણે કર્યું, જે રીતે સાંભળજો, આ સંસારનો જીવ છે કે આપણી દીકરી છે, આપણી દીકરીને જ્યારે એની પહેચાન થઈ કે મારો આ ધની છે, મારો આ ધની છે, ત્યારે એનું જે મા બાપ છે બધાને છોડીને ચાલી જશે કે નથી ચાલી જશે? એમના ઘરે બધાને છોડીને ચાલી જાય છે. તો આપણે કેમ નથી કરી શકતા? કોઈ ઓર હોવે તો દેવહી ને. આનો પડઉત્તર બીજું કોઈ હોય તો દે ને. આપણા સિવાય તો બીજું કોઈ છે નહીં. તો હવે આ બતાવી રહ્યા છે તો હવે આની અંદર તો ચેતો આપણે.
એ ફુરમાન કહે સુકન કુરાનની અંદર આ બતાવેલું છે. કુરાનની અંદર આ લખેલું છે કે પરમધામની અંદર રાજ્ય સામાજ્ય અને રોષ સિવાય બીજું કોઈ છે જ નહીં. કુરાનની અંદર આ ઉલ્લેખ છે, લખેલું છે. કુરાનની અંદર કેમ લખ્યું છે કે રસૂલ સાહેબ ત્યાં પરમધામની અંદર ગયા છે, એમણે જોયું છે અને એટલે લખેલું એનો ઉલ્લેખ કરે છે. ભાઈ આમાં તો બીજું કોઈ છે નહીં. तुम रूहे जात नासूत में जाओगे मुझे भूला, तब तुम इमाम लावियो मैं भेजूंगा रसूल. કે તમે આ ખેલ જોવા નાસૂતમાં તો જઈ રહ્યા છો, ત્યાં જઈને તમે મને ભૂલી ન જતા. કે છે પહેલા શું કહ્યું કે તમે ભૂલી ન જતા. ધની કહી રહ્યા છે કે હું તમારો ખાવિંદ છું, તમે મને ભૂલી ન જતા. આપણે વલે વલે કહ્યું છે અને છતાં પણ ધની આપણને બતાવી રહ્યા છે કે તમે આ ખેલની અંદર જાઓ છો, આ ખેલની અંદર જઈ તમે મને ભૂલી જશો, તમે મને ભૂલી જશો. છતાં આપણને ધની આપણને અહીંયા મોકલી રહ્યા છે. વિચાર કરો સુંદર સાહેબ, ધનીને આપણી કેટલી ચિંતા છે. ધની આશિક છે. હવે તો સમજ પડી કે ધની આશિક છે. પરમધામની અંદર ધની આપણા આશિક હતા. એ પરમધામમાં નતું સમજાયું, પણ અહીંયા સમજાઈ રહ્યું છે. તો એ આશિક આપણને એમનાથી જુદા કરી રહ્યા છે, અહીંયા મોકલી રહ્યા છે. કહી રહ્યા છે કે તમે ત્યાં જઈને મને ભૂલી જશો, તમે મને ભૂલતા નહીં, હું તમારું ખાવિંદ છું, એ યાદ રાખજો. તમે ત્યાં મને ભૂલી જશો. ધનીને એ પણ ખબર છે કે આપણે અહીંયા આવીને ભૂલી જઈશું, તો કે હું જે સંદેશો મોકલું આની પર વિશ્વાસ રાખજો. હું જે સંદેશો મોકલું આની પર વિશ્વાસ રાખજો. મારો સંદેશો સમજીને પાછા આવી જજો. ધની પુકાર પુકાર કરીને કહી રહ્યા છે, પુકાર પુકાર કરીને કહી રહ્યા છે. तब तुम इमाम लावियो मैं भेजूंगा रसूल, मैं भेजूंगा रसूल. કુરાનની વાતો આપણે માનતા નથી. ધની દેવચંદ્રજી આવ્યા, એ પણ બધી જ વાતો કરી, માનતા જ નથી. સ્વામી પ્રાણનાથજી આવ્યા, એ પણ બધું બતાવી રહ્યા છે, એ પણ આપણને આપી રહ્યા છે, માનતા જ નથી, સમજતા જ નથી. ધની આપણા દિલને અર્શ કરીને વિરાજમાન થયા છે, એમના વચનોને પણ માનતા નથી. શું કરીશું? હવે આની અંદર હેરાન કોણ છે, આપણે કે ધની? વિચાર કરો. દુઃખી કોણ છે, આપણે છે કે ધની છે? અને ધનીને આપણે પાછા કે છે ધની મહેર કરો, બહુ દુઃખ છે, બહુ દુઃખ છે, બહુ દુઃખ છે. દુઃખી છે કોણ? જુઓ તમે. ધની કે છે હું શું કરું તો મારી રૂહ પાછી આવે. ધની એમનો હુકમ બદલી ન શકે. ધની એમનો હુકમ બદલી ન શકે, કારણ કે આપણે માંગેલું છે ખેલ તો બંધ કરો. તો રાજ્ય મહારાજ હું કેવી રીતે બંધ કરું? તમે માંગ્યું છે, હું બતાવી રહ્યો છું. આપણે માંગ્યું છે તો ધની બતાવી રહ્યા છે, કેવી રીતે બંધ કરી શકે? એટલે ધનીનો હુકમ તો ફરી ન શકે. ધનીની મેં જે છે, મારી ઘડીએ રિપીટ એટલા માટે કરી રહ્યો છે, સુંદર સાથે સમજ પડે કે ધનીનો હુકમ શું છે, ધનીની મેં શું છે. ધનીની જે મેં છે, પરમધામના અંદર ધનીની જે મેં છે, એ મેં અને ધનીનો હુકમ, એ જે બે છે. ધનીની મેં શું હતી?
તો કે છે ત્યાં જઈને તમે મને ભૂલી જશો. તો આપણે શું કહ્યું? 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. ધની કે છે આ વાત છે, તો કઈ વાંધો નહીં. તો એ ધનીની જે મેં છે આ એ ધનીનો હુકમ છે, આ જે ખેલ બતાવી રહ્યા છે એ તો ફરી ન શકે, આ ફરી ન શકે. પણ જે રૂહ અલ્લાહ બનીને આવ્યા છે, રૂહ અલ્લાહ બનીને આપણા દિલની અંદર બિરાજમાન થયા છે. એ જે હુકમ છે એ હુકમ ધનીનો લો, એ ધનીની મેં લો, ધનીની મેં આ લો. ધની શું કહે રહ્યા છે? તુમકો ઇસ ઉપજાઓને કરું છું અનેક ઉપાય, પ્રયત્ન કરી રહ્યા છે. ધનીની મેં આ છે, આને લો. અને આ જો ધનીની મેહ લઈશું આપણે, તો જે પેલો હુકમ છે એ બદલાશે. પરમધામનો ધનીનો જે પેલો હુકમ છે એ બદલાશે. એ વગર ધનીનો હુકમ ફરી શકે તો હા, અવશ્ય ફરી શકે. પણ ક્યારે ફરી શકે? કે ધનીની મેહ લઈએ ત્યારે ફરી શકે. પરમધામની મેહ નહીં, અહીંયા આગળની મેહ, રૂહ અલ્લાહની મેહ. કારણ કે હવે પૂર્ણ સ્વરૂપ છે, રાજી મહારાજનું પૂર્ણ સ્વરૂપ સચ્ચિદાનંદ, જેની આપણને સુધ ન હતી, ફક્ત આનંદ સ્વરૂપની સુધ હતી. જે પૂર્ણ સ્વરૂપ ધનીનું જે પૂર્ણ સ્વરૂપ છે એ પૂર્ણ સ્વરૂપ આપણી સાથે ખેલી રહ્યું છે. આપણી સાથે આ ખેલી રહ્યું છે, લીલા કરી રહ્યું છે. સત્ય સ્વરૂપ બતાવી રહ્યું છે, આનંદ સ્વરૂપ જગાડી રહ્યું છે. અને ચિદઘન સ્વરૂપ છે, આપણે જે જોઈએ એ આપણને આપે છે. સત્તા જોઈએ તો સત્તા આપે, અને ઇશ્ક જોઈએ તો ઇશ્ક આપે. એટલે હકીકત જોઈએ તો હકીકત આપે, અને મારફત જોઈએ તો મારફત આપે. એ ચિદઘન સ્વરૂપનું કાર્ય છે. કારણ કે પુરુષ એક લીલા દો, એટલે પૂર્ણ સ્વરૂપ આપણી સાથે ખેલી રહ્યું છે. હવે એ જ રીતે જે રૂહ છે એ રૂહ પણ એનું જે પૂર્ણ સ્વરૂપ, રૂહનું પૂર્ણ સ્વરૂપ અંતસ્કરણ અને દિલ. કારણ કે દિલ ત્યાં ગૌણ છે, અરે માફ કરજો, પરમધામની અંદર અંતસ્કરણ ગૌણ છે, દિલ પ્રચલિત છે. અહીંયા આગળ બંને તમને આપી દીધું, અંતસ્કરણે આપી દીધું અને દિલ પણ આપી દીધું. રાજી મહારાજ પૂર્ણ સ્વરૂપે ખેલી રહ્યા છે, એમના અંતસ્કરણથી પણ ખેલી રહ્યા છે અને દિલથી પણ ખેલી રહ્યા છે. અંતસ્કરણ એ સત સ્વરૂપ છે, દિલ છે આનંદ સ્વરૂપ છે. એમ આપણું જે અંતસ્કરણ છે એ અંતસ્કરણની આપણને સુધ ન હતી, આપણને એની સુધ ન હતી કે આપણું અંતસ્કરણ છે પરમધામની અંદર આની શુદ્ધ ન હતી, અહીં આવીને આ શુદ્ધ પડી. એટલે જ ધની વારે ઘડી આપણને કહે છે તું તારા દિલથી વિચારીશ તો તને આ બધું સમજાશે, એ વગર આ સમજાશે. એટલે કે છે કે અંતસ્કરણને નમન કરો. આ તન છે એટલે ધનીનો હુકમ છે ક્યાં? તો ધનીનો હુકમ છે મોમિનોના તનની અંદર છે, મોમિનોના દિલની અંદર હુકમ નથી. ગઈકાલની ચોપાઈ સુંદર સાથ, એ ચોપાઈને યાદ રાખજો. मोमिन तन में हुकम तामे हिस्से रूह के देख, दिल अर्स हक इलम रूह की हुज्जत नाम भेख. આ રીતે ધનીએ લીલા કરી છે. તો રાજી મહારાજનો હુકમ છે ક્યાં? તો રાજી મહારાજનો હુકમ મોમિનના તન પર છે. અને મોમિનનું તન એટલે શું? મોમિનનું અંતસ્કરણ. ત્યાં આગળ હુકમ છે, દિલની અંદર હુકમ નથી, દિલની અંદર માયા પણ નથી, દિલની અંદર માયા પણ નથી. દિલના જે ગુણ છે એ દિલે પોતાના ગુણ છોડ્યા નથી, વાહિદત અને ઇશ્ક છે એ છોડ્યા નથી. પણ અંતસ્કરણની સંગતને કારણે, તનની સંગતને કારણે આપણને એવું લાગે છે કે દિલની અંદર માયા છે, સંગતની અસર છે, આપણને એવું લાગે. કારણ કે દિલ, આપણું દિલ છે એ સંગતને કારણે આપણે જે વાહિદત અને ઇશ્ક છે એ આ બ્રહ્માંડની અંદર આપી રહ્યા છે.
વાસ્તવની અંદર એ દિલની અંદર માયા તો છે નહીં બિલકુલ, પણ તનની સંગતને કારણે, અંતસ્કરણની સંગતને કારણે એ આપણી વાહિદત અને ઇશ્ક છે, દિલની અંદર જે ઇશ્ક છે એ આ બ્રહ્માંડમાં આપી છે. એટલે કે છે રાજ્ય મહારાજ કે મેરી રૂહ તું આંખે ખોલ, તું શું કરી રહી છું, તારો ઇશ્ક તું ક્યાં આપી રહી છું. એટલે કે તમે વિશ્વાસ રાખજો એમ કે છે મારી પર, હું જે કે તમને કહું, જે બતાવું આની પર વિશ્વાસ રાખજો. આપણે શું કરીએ છીએ, કોઈ બતાવે તો વાણીની અંદર ખોરી રહ્યા છે, શોધી રહ્યા છે. આટલો વિશ્વાસ છે આપણને, ન માને વાણીની અંદર આપણે શોધીએ, ભાઈ આ ક્યાં લખ્યું છે બતાવો મને, પુરાવા માંગીએ છીએ આપણે. પહેલામાં પહેલો પુરાવો તો તારી આત્મ જ છે, બીજો એનાથી ઉત્તમ બીજો પુરાવો કયો? આપણું દિલ ગવાહી આપે, એને સ્વીકારી લો. દિલને સ્પર્શી જાય એને સ્વીકારી લો. આર્ગ્યુમેન્ટ કઈ કરવાની જરૂર છે? મોટામાં મોટો પુરાવો તો આ છે કે આત્મ પરમધામની છે, એને તો બધી શુદ્ધ છે, એને તર્ક સ્પર્શી જશે. એટલે કે તમે વિશ્વાસ રાખજો એમ કે છે. અને જો વિશ્વાસ રાખીને જે દોડશે, ચાલશે, અને તારતમનું ફળ મળશે. तुम माहे माहे रहियो साहेद, इत में भी साहेद हो, ए जिन बोलो तुम सुकाना, मैं फुरमान भेजो तुमको. माहे माहे साहेद, કે અંદરો અંદર તમે ગવાહી આપજો એમ કે છે, અંદરો અંદર. એટલે કાલે ઉઠીને કે ને આપણે કે ભાઈ ધની તમે આ બધું તમને બતાવ્યું નતું, તો પેલી રૂસે કહ્યું તું ધની આ બધું. પરમધામની અંદર કદાચ પાછા જઈએ અને કે ધની તમે આ બધું તો અમને કહ્યું નતું, આ તો મેં જોયું નહીં, કે આ જોયું એ ધની બતાવી રહ્યા છે. તો બીજી રૂ તરત કહેશે કે અલી મેં તને બતાવ્યું તો ખરું, તું સાંભળું ને એમાં હું શું કરું? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધની એ ક્યાં બીજી રીતે આપણને બધી રીતે ચેતાવી રહ્યા છે, ચેત શકો છો ચેત. એટલે કે તમે અંદરો અંદર ગવાહી આપજો, ભૂલી ન જતા કે આ બધી જ વસ્તુ મેં કરી છે, ધની બતાવી રહ્યા છે. પછી ધની કહેશે મેં તો મેરી દઈ ચૂકી, પણ તુને ન લીએ મેં શું કરું? तुम माहे माहे रहियो साहेद, इत में भी साहेद हो, जिन बुल जिन बुलो तुम सुकाना, मैं फुरमान भेजू तुमको. એ તમે ભૂલતા નહીં કે હું તમારી પાસે કુરાન ભેજું છું. પરમધામની બધી વાતો તમને બતાવી રહી છું. કુરાન ભેજું એનો મતલબ શું છે? કુરાનની અંદર પરમધામની બધું વર્ણન છે, આ બધું બતાવી રહ્યું છે. તમે ગવાઈ રહેજો અંદરો અંદર. તમે કાલે ઉઠીને મને એવું ના કહેતા કે તમે કહેતા હતા હું રસૂલ ભેજું, તમે એની પર વિશ્વાસ રાખજો, તમે તો કશું ભેજ્યું નહીં, મોકલ્યું નહીં. તો સામાજીએ પણ આડિકા લીલાઓ કરીને બતાવી, ધણી દેવચંદ્રજીએ ન માને, આપણે ન માને. સ્વામીજીએ આપણને બતાવ્યું, વાણી દ્વારા બતાવ્યું, આપણી આત્મા જગાડવા પ્રયત્ન કર્યો. આવેશ આપવા પ્રયત્ન કર્યો, દિલને બળ આપવા પ્રયત્ન કર્યો, આત્મને બળ આપવા પ્રયત્ન કર્યો, ન માની. ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. સુંદર સાથ 6 દિવસની લીલા માનતા નથી. એક રૂહ બીજી રૂહને બતાવી રહી છે
સ્વીકારતા નથી. વિચાર કરો આપણી રહેણી કેવી છે. કેટલી વાર ધની ચેતવ ચેતવ કરી રહ્યા છે. ધનીની મહેર કેટલી છે આપણી પર. પલ પલ ધની મહેર કરી રહ્યા છે. માનતા નથી, ધની આપણને છોડતા નથી. આશિક છે ને, મહેર કરવાનું છોડતા નથી. તો આપણે એ વૃત્તિ ક્યારે આવશે? જેમ ધની આપણને છોડતા નથી, આશિક છે એટલા માટે, તો એમ આપણે વળગી રહીશું, ધનીને વળગી રહીશું, તો માયા છૂટી જશે કે બીજી દિવસે. આજે ને કાલે છૂટશે તો ખરી છે. એ ચરણ કમલને શા માટે આપણાથી જુદા કરીએ? और शाहिद किए हैं फरिश्ते, सो भी देवंगे शाहिदी, सो रसूल याद देसी तुम्हें, जो मेरे आगू हुई इतकी. और शाहिद किए हैं फरिश्ते, જે અસરાફીલ ફરિશ્તો છે એ પણ ગવાહી આપશે. અસરાફીલ ફરિશ્તો એ પણ ગવાહી આપશે. જબરાઈલ અને અસરાફીલ બંને છે, એ પણ ગવાહી આપશે. કહ્યું તો ખરું. અસરાફીલ ફરિશ્તો તરત કહેશે, અને આ રેકોર્ડિંગ બધું સંભળાશે ત્યાં આગળ આપણું બધાનું. આપણે કે ના ભાઈ, હું તો આ બોલી જ નથી. બરાબર, અસરાફીલ કહેશે ઉભા હું બતાવું, રેકોર્ડિંગ ચાલુ કરીને બતાવશે. એ ગવાહી આપશે એમ કે છે. અસરાફીલ ફરિશ્તો પણ ગવાહી આપશે. સુર રસૂલ યાદ દેસી તુમકો, કે બધું યાદ પણ કરાવશે. આપણે ભૂલી ગયા છે, બધું યાદ પણ કરાવશે. પરમધામના 25 પક્ષ ગલી ગલી આપણને યાદ કરાવી રહ્યા છે. ધનીની વાતો યાદ કરાવી રહ્યા છે. ધનીની લીલાઓ પણ આપણને યાદ કરાવી છે. ને છતો પણ જો મેરે આગુ હુઈ ઇતકી, જો મેરે આગુ હુઈ ઇતકી, કે રાજ્ય મહારાજ આગળ જે બધી વાતો થઈ છે બધી જ યાદ કરાવશે આપણને. ઇતકી મીન્સ કોની? રૂહોની. મોમીનો સાથે રાજ્ય મહારાજે જે વાર્તાલાપ કર્યો છે આ બધો જ યાદ કરાવશે. એમની સાથેની જે બધી લીલાઓ છે એ બધી જ યાદ કરાવશે તમને અસરાફીલ ફરિશ્તો. તમે ભૂલી ન જતા. આજે ઉઠીને તમે એવું ના કરતા, આ બધું કશું યાદ જ નતું, યાદ કોઈ નથી કરાયું, તો અસરાફીલ ફરિશ્તો એ સમયે ગવાહી આપશે. મેં બધું જ બતાવ્યું. ऐसी बड़ाई औलिया हक अपने मुख दे, कोई आंखों न जाने मुझ बिना, मैं छिपाऊं तले कबाए के. આવી આપણી સાહેબી છે મોમિનોની. એસી બડાઈ ઓલિયા, મોમિનોની આ સાહેબી છે. મોમિનોનો આ મરતબો છે કે આપણે અહીંયા આવ્યા, આપણે તો અહીંયા આવ્યા છીએ, તો આપણે અહીંયા આવ્યા તો એના માટે. પછી એક સરસ ઉદાહરણ આપવાનું. ધની કેટલા આગા પાછા થઈ. જેમ એક સામાન્ય ઉદાહરણ આપો એટલે સમજાશે કે ભાઈ આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, એ કોઈ ગામડામાં જવાના છે અથવા કોઈ શહેરમાં જવાના છે, કે ભાઈ આ ગામમાં જવાના, આ શહેરમાં જવાના છે, પ્રોગ્રામ છે. તો શું કરે કે આજુબાજુના ગામ વાળા આખું ગામ સાફ કરે, રોડ ના હારા તો રોડ સરસ બનાવી દે, કરે છે ને બધું. કઈ તકલીફ ના પડે એમને, આવે અને જુએ ને કશી તકલીફ ના પડે, એની એક ચોકસાઈ રાખે. તમે જુઓ, આ તો જોયું છે નજરો નજર.
કે કશી તકલીફ ન પડે એના કારણે બધું ગામ સાફ કરાવવા છે, કલર કરાવવાના છે, જે જો નાખવાના હોય ત્યાં 50 વાર જોવે. તો કેમ કે એમની સાહેબી શું છે એ તો ત્યાં આવીને જઈને જતા રહે છે, પણ એમની બુઝરગ કેવી છે એમ કે છે, એમની બડાઈ કેવી છે એ જુઓ. એમ રાજી મહારાજ આપણે અહીંયા ખેલની અંદર આવ્યા એ પહેલા ધનીએ આપણા માટે શું શું કર્યું વિચારો, કોના માટે કરી રહ્યા છે, તો આપણી બડાઈ કેટલી છે આની પર વિચાર કરો કે આપણે કોણ છીએ. અને આપણને આની તો કશી પડી નથી, આપણને આની કશી પડી નથી. અહીંયા ઉતારતા પહેલા બધી ચિઠ્ઠીઓ આવી દીધી, સંદેશા મોકલી દીધા. જબરાઈલ અસરાફીલને આપણી સાથે મોકલી રહ્યા છે, ધની આપણી રક્ષા માટે. પલ પલ મેસેજ આપી રહ્યા છે, પલ પલ મહેર કરી રહ્યા છે. છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ જો. ऐसी बड़ाई औलिया हक अपने मुख दे. ધની પોતે બતાવી રહ્યા છે. ક્યારે બતાવે, ક્યારે બતાવે? પતિ છે એ પતિ પોતાની પત્નીના ગુણ ક્યારે ગાય? એને પ્રેમ કરતો હોય ત્યારે. અને જે બીજા સાંભળતા હોય એ શું કે આને તો એની પત્ની સિવાય કશું દેખાતું જ નથી. પત્ની પોતાના પતિના બીજી રીતે જોઈએ, પતિની વાત છે એટલા માટે રાજી મહારાજની વાત છે એટલે. તો પતિ છે પોતાના ગુણ ગાગા કરતા હોય, પત્નીના ગુણ ગાગા કરતા હોય તો શું કે આને તો એની પત્ની સિવાય કશું દેખાતું જ નહીં દુનિયાની અંદર. કે છે કે નહીં કહેતા? એને દેખી રહ્યો છે. તો રાજી મહારાજ કેમ એને દેખી રહ્યો છે એની પાછળનું કારણ કે એને ઈશ્ક છે એટલા માટે. તો ધની પણ આ રીતે અપને મુખથી આ બધું બતાવી રહ્યા છે. કોઈ આંખો ને જાણે મુજ વિના, બીજું કોણ જાણે એમ કે છે. જેનું બતાવી રહ્યા છે એ જાણે, અથવા જે બતાવી રહ્યું છે એ જાણે, એના સિવાય બીજું કોણ જાણે. તો આની પર આપણે જ્યારે વિચાર કરીશું, આ જે ધની બતાવી રહ્યા છે આની પર જ્યારે આપણે વિચાર કરીશું તો સમજાશે કે આપણી બળાઈ કેટલી છે, આપણે કોણ છીએ, આપણો મરતબો કેવો છે, આ બધું સમજાશે. આપણા ધની કોણ છે અને આ બધું જ મારા માટે ધની કરી રહ્યા છે. મારી બડાઈ આ બ્રહ્માંડની અંદર ધની આપી રહ્યા છે, છતાં આપણને ધની પ્રત્યે ઈશ્ક નથી આવતો. છતાં આ સંસાર, આ બ્રહ્માંડને આપણે છોડતા નથી. વિચાર્યો આની પર વિચાર. આ ખાલી કહેવા માટે નથી કહી રહ્યા, આપણને આત્મબળ આપી રહ્યા છે કે હવે તો તું જા, હું તારા આટલા બધા વખાણ કરું છું. ધની કહી રહ્યા છે હું આટલા બધા તારા વખાણ કરું છું, હું આ બધી નીંદ તને આપી રહ્યો છું, તારા દિલની અંદર બિરાજમાન છું, તારી પર સતત મહેર વરસાવી રહ્યો છું, હવે તો તું જા. તો એના અનુસંધાનમાં આપણે શું કહીશું ખબર છે? ફરાની અકલથી એ તો કરે જ ને, કે એ કરે જ ને, કારણ કે અમારા ધની છે તો એના કરે બીજું કોણ કરવાનું છે અમારું? ફરાની બુદ્ધિ. પણ એની સાથે આપણે એ નથી વિચારતા, આપણા દિલથી એ નથી વિચારતા કે મારા માટે આ કરી રહ્યા છે તો મારી કેટલી કેર કરી રહ્યા છે, મને કેટલો પ્રેમ કરી રહ્યા છે, મારા સિવાય એમને બીજું કશું સૂઝતું નથી,
તો હું આવું કેમ ન કરું? આ નથી વિચારતા આપણે. ધની પોતાનું ધામ છોડીને આપણા દિલને અર્શ બનાવી દીધું છે. આનાથી વિશેષ શું? એટલે કોઈ આંખો ન જાણે મુझ बिन એ छिपाई तले કબાઈ કે. એટલે શું કે છે એને કે પોતાના ચરણ તલે રાખીને આ બધું બતાવી રહ્યા છે. પોતાના એક પલ માટે ત્યાંથી આપણને અલગ નથી કર્યા ને બતાવી રહ્યા છે. કોણ બતાવી? માગી હુકમે રૂહ કી હુજ્જતે, માગી હુકમે. સાંભળજો સુંદર સાથે એક વર્ષ સાંભળજો. માગી હુકમે રૂહ કી હુજ્જતે, દીજો દુની में लाड़ लज्जत, सो हक आप मगावत, कर हासी जुदाई बीच वाहेदत. માગી હુકમે રૂહ કી હુજ્જતે. રૂહ કી હુજ્જત નો અર્થ શું? કે રૂહની જે બડાઈ છે, કોણ છે રૂહ? રૂહ કોણ છે એની પહેચાન કોણ કરાવી રહ્યું છે આ બ્રહ્માંડની અંદર? આ બ્રહ્માંડની અંદર, આ કાલમાયાના બ્રહ્માંડની અંદર, માયાના બ્રહ્માંડની અંદર આપણને લાડ કોણ લડાવી રહ્યું છે? આ માયાના જીવો લડાઈ રહ્યા છે. દિલથી વિચાર કરો. આ માયાના જીવો આપણને તો દુઃખ આપી રહ્યા છે. દુઃખ સિવાય કશું નહીં, બસ ઉપાધિઓ જ આપ્યા કરે. પણ લાડ અને લજ્જત કોણ આપી રહ્યું છે? તો ધની આપી રહ્યા છે. દિલની અંદર જેવા આપણા દિલની અંદર બધી જે ઈચ્છા થાય એ બધી કોણ પૂરી કરી રહ્યું છે? ધની કરી રહ્યા છે. એટલે કે જે માગી હુકમે રૂહ કી હુજ્જતે. હવે માગી કોણે? હુકમે માગી. હુકમ શું છે? આપણા દિલની ઈચ્છા. જો એ માગી રહ્યું છે તો આપણા દિલની ઈચ્છા કોણ પૂરી કર્યું છે? આગળ લાડ લજ્જત કોણ એ કરી રહ્યું છે, પોષી રહ્યું છે? તો ધની કરી રહ્યા છે. તો ધની આપી રહ્યા છે. દીજે દુની में लाड़ लज्जत, दीजिए दुनी में लाड़ लज्जत. કોણ માંગી રહ્યું છે? આપણે માંગી રહ્યા છે. કોણ મંગાવી રહ્યું છે? રાજ્ય મહારાજ પોતે મંગાવી રહ્યા છે. કારણ કે દિલમાં તો એમણે ઉપજાવ્યું હતું, પણ એ આપણી સાથે મંગાવી રહ્યા છે. રૂહો પાસે અત્યારે ઈશ્ક કોણ આપી રહ્યું છે? આ ધામની અંદર અહીંયા આગળ પણ ઈશ્ક કોણ આપી રહ્યું છે? તો ધની આપી રહ્યા. પણ એ ઈશ્ક આપણને આવે એ દિલની અંદર ઈચ્છા કોણ કરાવી રહ્યું છે? તો ધની કરાવી રહ્યા છે. બહુ બારીક વાતો છે. ધની કરાવી રહ્યા છે. પણ એ જે ધની કરાવી રહ્યા છે એ ધનીના ઈશારાઓ જો આપણે ન સમજીએ તો હું કોણ? બળ તો કરી ન શકે, હુકમ ચલાવી ન શકે ધની પોતાનો. નહીં તો આ બ્રહ્માંડનો લય કરવો હોય તો એક પલ ન લાગે. રાજી મહારાજને આનો લય કરવો હોય તો એક પલ ન લાગે. આપણે જાગૃત કરવા હોય તો એક પલ ન લાગે. પરમધામની અંદર સત્સ્વરૂપ હટાવી લે, જે બતાવી રહ્યા છે એનું બતાવવાનું બંધ કરી દે તો કેટલી વાર લાગે ખેલ સમાપ્ત થતો? એક પલ ન લાગે. પણ આપણો ઈશ્ક રબદ છે એ ઈશ્ક રબદ યાદ કરો. લાવો પ્યાર કરો દીદાર કરે.
सो मागी हुक्मे रूकी हुज्जते દીજે દુની में लाड़ लज्जत, तो એ પણ આપી રહ્યા છે. સો હક આપ મંગાવત, રાજ્ય મહારાજ મંગાવી રહ્યા છે, આપણી પાસે મંગાવી રહ્યા છે. કર હાસી જુદાઈ બીચ વાહેદત, કર હાસી શા માટે મંગાવી રહ્યા છે? કારણ કે ઉપજાવ્યું તો ધનીએ છે બધું. આ દિલમાં પણ લીધું હતું, પહેલા ધનીએ પોતાના દિલમાં લીધું હતું. મંગાવ્યું કોની પાસે? આપણી પાસે મંગાવ્યું. શા માટે? શા માટે રાજ્ય મહારાજ પોતાની પહેચાન કરાવી રહ્યા છે? શા માટે રાજ્ય મહારાજ પોતાની સાહેબી બતાવી રહ્યા છે? કારણ શું? કે ઇશ્કની લજ્જત મળે એટલા માટે, આપણી હસી માટે, કે તું જે પ્યાર કરી રહી છું એના કરતા મારો પ્યાર વધારે છે. જે આપણે ઇશ્કરબદ્ધ કર્યો ને એની અંદર કે તે ઘડીએ આપણને ધનીની સાહેબી શું છે ખબર ન હતી. ધનીની સાહેબી શું છે ખબર ન હતી. કે ધનીના હુકમથી આ બ્રહ્માંડ, આવા કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે. ધનીના હુકમથી આવા કરોડો બ્રહ્માંડ બને છે અને મીટે છે, એની ખાલી દ્રષ્ટિથી. અને એને બનાવનાર, સાંભળજો, એ બ્રહ્માંડને બનાવનાર રોજ 9 લાખ કોષની દૂરી કાપીને અક્ષર બ્રહ્મ ધનના દર્શને આવે છે, દીદારે આવે છે. અને એ ચરણોની અંદર આપણે રહે છીએ, અને એ ચરણોની અંદર આપણે રહે છીએ, અને આપણા દિલની વાત તેની બધી જ માની રહ્યા છે અને કરી રહ્યા છે. તો આપણો મરતબો કેટલો છે, આપણી બડાઈ કેટલી છે, તો જુઓ, વિચારો. કહેવાનો મતલબ કે ધનીની આટલી મોટી સાહેબી છે, એ સાહેબી છોડી અને આપણા આશિક બનેલા છે. એ સાહેબી છોડી, અને છતાં આપણે કહે છે સાહેબી છોડ કે તું મેરા આશિક બન જાય. ધનીને કહે રહ્યા છે દામી શા માટે છો? ધની તો આ બધી સાહેબી છોડીને આપણા આશિક બનેલા છે, અને એ આશિક બન્યા છે તો આપણા દિલની અંદર બિરાજમાન છે, અને છતાં આપણે ધનીને કહી રહ્યા છીએ સાહેબી છોડ કે તું મેરા આશિક બન જાય. વિચારો સુંદર સાથે. ધની આશિક છે એટલા માટે તો સાહેબી બતાવી રહ્યા છે કે મારી સાહેબી જોવે તો એમને ઇશ્ક આવે, ઇશ્કની લજ્જત મળે. કબુ ન જુદાગી બીચ વાહેદત, કબુ ન જુદાગી બીચ વાહેદત, એ ઇલમ કિએ બેસક, તहकीकत बैठे तले कदमो, न जुदे हुए हादी हक. કે પરમધામની અંદર જો વાહેદત છે, ત્યાં ઇશ્ક છે, અને ત્યાં ધનીથી આપણે એક પલ માટે પણ જુદા થયા નથી, અને થઈશું પણ નહીં, અને થઈશું પણ નહીં, એક પલ માટે જુદા. અને આની સમજ છે, આની સમજ આપણને ઇલમ દ્વારા પડી. જો વાહેદત અને ઇશ્ક છે ત્યાં જુદાગી નથી. જો અહીંયા સંસારનું ઉદાહરણ પણ જો પતિ પત્ની, જો તમારે જો પ્રેમ છે, જો વાહેદત છે, તો જુદાગી નહીં હોય, મારું તારું નહીં હોય. પણ એ પ્રેમ ઘસ્યો હટ્યો તો આ મારું છે તારું છે આવી જશે. એટલે એકદિલી જો છે તો મારું તારું નથી. લેકિન કબુ ને જુદાગી બીચ વાહેદત, વાહેદત ની અંદર કદાપી જુદાગી હોય ખરી? તો પરમધામ ની અંદર જો વાહેદત છે, આપણને ખબર છે પરમધામમાં ઇશ્ક અને વાહેદત છે, તો પછી ઇશ્કરબદ્ધ થયો કેમ? વધઘટ આવી કેમ નહીં પરમધામ ની અંદર? તમારા કરતા ઇશ્ક વધારે અમારો છે, ને અમારા કરતા ઇશ્ક તમારો વધારે છે. જે ઇશ્કરબદ્ધ કર્યો આપણે એ કેવી રીતે કર્યું? વાહેદત ની અંદર તો જુદાગી છે ને, તો મારું તારું આવ્યું ક્યાંથી?
પ્રશ્ન છે. રાજ્ય મહારાજની હકીકત અને મારફત. રાજ્ય મહારાજની હકીકત અને મારફત. રાજ્ય મહારાજે મારફતમાંથી હકીકતની અંદર આવ્યા તો ઈશ્કરબત કરી બેઠા આપણે. હકીકત છે કોને? જાગૃત બુદ્ધિ છે કોની? અક્ષર બ્રહ્મની છે. મારફત કોની છે? શામા મહારાજની છે. હલ્લાની. તેને નિજબૂત કહીએ છીએ. એટલે રાજ્ય મહારાજે ઈસ્મોથી હટી અને સાહેબીની અંદર આવ્યા, આપણે ઈશ્કરબત કરી બેઠા. હકીકત અને મારફત. તો કે કબૂ ને જુદાગી બીચ વાહિદત, કબૂ ને જુદાગી બીચ વાહિદત એ ઇલ્મે કે બેસક. અને આની સુધ આપણને ક્યાં પડી? ઇલમ દ્વારા પડી. અને આની અંદર કોઈ સંશય નથી. અંતસ્કરણ ઊભું થયું તો જુદાગી આવી ગઈ સમજી લેવું. દિલ છે જ્યાં સુધી ત્યાં જુદાગી નથી, પણ અંતસ્કરણ ઊભું થયું ત્યાં જુદાગી આવી ગઈ. સમજવામાં કોઈ સંશય નથી. અને આની સુધ આપણે દરેકના ઇલમ દ્વારા. તે હકીકત બેઠે તલે કદમો, ન જુદે રૂહો હાદી હક. કે આમાં કોઈ સંશય નથી એમ કે છે. હકીકત મીન્સ આમાં કોઈ સંશય નથી. ચોક્કસ આપણે દરેકના ચરણોની અંદર બેઠેલા છે. મૂલ મિલાની અંદર, હાહુતની અંદર, ખિલવતખાનાની અંદર આપણે રાજજી મહારાજના ચરણોની અંદર બેઠેલા છે. આમાં કોઈ સંશય નથી. અને એ પણ આપણને ઇલમ દ્વારા આપણને સમજ પડી. આપણને ઇલમ દ્વારા સમજ પડી. રાજજી શ્યામાજીને રૂહો કદાપી જુદા ન થઈ શકે. કદાપી જુદા ન થઈ શકે. એટલે એમના ચરણોની અંદર બેસી અને આપણને આ ખેલ બતાવી રહ્યા છે. આ પણ ચોક્કસ સમજી લો. આમાં પણ સંશય જેવું નથી. આ ઇલમ દ્વારા આપણને શુદ્ધ પડી. બેસક ઇલમથી. તે હકીકત બેઠે તલે કદમો, ચોક્કસપણે નિશ્ચિત. આમાં કોઈ સંશય નથી. હુઆ રબ્દ વાસ્તે ઇશ્ક, હુઆ રબ્દ વાસ્તે ઇશ્ક, સબો બડા કહ્યા અપના, હકે હાંસી કરી હાદી રૂવન સો, કહે દેખો ખેલ અપના. અહીંયા બેઠા છે આપણે ઈશ્કરબદ કરી રહ્યા છે. મૂલ મિલાવાની અંદર ધનીના ચરણોની અંદર બેસી તેની સાથે ઈશ્કરબદ કરી રહ્યા છે. કેમ? એની પાછળનું કારણ કે વાહિદતની અંદર આપણને આ શુદ્ધ હતી જ નહીં. હતી જ નહીં શુદ્ધ. આપણને તો એવું જ લાગે કે ના ભાઈ હું જે કરી રહ્યો છું. આનું એક સરસ એક ઉદાહરણ આપો. સરસ ઉદાહરણ આપો કે ગાળા તરે ઉતરી જાય ને, આ એક કહેવત છે. તો કે આ બધો ગાળો હું લઈને ચાલુ છું, એમ આ બધો ભાર હું લઈને ચાલુ છું. પણ જ્યારે બહાર નીકળે તારે ને ખબર પડે કે ના ભાઈ આ ગાડું મારાથી નથી ચાલતું. બરોબર ને? આ આવી એક કહેવત છે. બીજું કે છે કે મેં કર્યું એ અજ્ઞાનતા છે. આપણે કશું નથી કરતા. કરનાર તો ધની છે. આપણી કહેવતો છે. એટલે કહેવાનો મતલબ ફક્ત એક જ છે કે હકે હાંસી કરી હાદી રૂહ નસો. આપણે તો ઈશ્કરબદ કરી રહ્યા કે તમારા કરતા ઈશ્ક અમારો વધારે છે. કારણ કે ધનીને ખબર છે. હવે બાળક એવું કે પોતાના પિતાને એક એક્ઝામ્પલ કે તમારા કરતા મારામાં બુદ્ધિ વધારે છે, બળ વધારે છે. તો પછી પિતા એને બાળક પર હશે કે ના હશે? એટલે કહેવાનો મતલબ વાહિદત છે ત્યાં. એ બોલે ભાઈ તમારા તો હશે. અને આ ભાઈ જાદે ને હેડવે
પણ પછી એને જયારે એમને બેવરો કરવો હોય તારે કરે, પછી બળ બતાવે. એમ રાજી મહારાજે આપણને આ કર્યું છે, આપણી હસી માટે કર્યું છે, ધનીની પોતાની પહેચાન કરાવવા માટે કરી છે, ધનીની સાહેબી શું છે બતાવવા માટે કર્યું છે. એ સાહેબી જુઓ તમે, મારી સાહેબી જુઓ તમે, મારી પહેચાન કરો તમે, અને તેમ છતાં હું તમને વળગી રહ્યો છું. તો તમને કેટલો ઈશ્ક કરતો હશે, આનો વિચાર કરો. કહે દેખો ખેલ ફના, જ્યારે ફનાનો ખેલ જોશો તાર તમને સમજાશે કે મારો ઈશ્ક કેટલો છે. એ વગર સમજાશે નહીં. જ્યાં સુધી આપણે દુઃખ ન જોઈએ ત્યાં સુધી જે સુખ આપણે ભોગવી રહ્યા છે એનો સ્વાદ નહીં આવે. આની એક પાછી બીજી કહેવત છે, બફા સો નફા, બફા સો નફા. કે જે આપણને આ પહેલાની કહેવતો છે કે આપણને જે પરસેવો થાય ને, પર્વનો પરસેવો થાય ને, અને એ જ આપણના શરીરને ઠંડક આપે, એ જ ઠંડક આપે, એ પરસેવો છે. એ કામ કર્યું હોય, પરસેવો થયો અને થોડી વાર આપણે ઉભા રહ્યા છોડા નીચે, તો એ જ પરસેવો આપણને એટલી ઠંડક આપે. કહેવાનો મતલબ કે દુઃખ જોઈએ તો સુખ શું છે એનો અહેસાસ થાય. ધનીથી આપણે જુદા આવીએ તો તડપ શું છે, ધનીનો ઈશ્ક શું છે એ સમજાય. પણ ધનીથી આપણે આ બ્રહ્માંડની અંદર આયા, ધનીએ બતાવવા માટે વિચાર કર્યો કે મારો ઈશ્ક શું છે એ સમજાય, તો આપણે ધનીનો ઈશ્ક સમજવાનું છોડી અને અહીં આયા તો અહીં આગળ વળગી ગયા, અહીંયા તો અહીંયા આગળ ઈશ્ક કરી બેઠા. હવે ધની કહે છે કે આ તું ઈશ્ક કરીને બેઠું છે, આ તો ફનાનું છે, આ તો નાશવંત છે, તું મને મૂકીને આ બધું કેવું વળગી છું. છતાં આપણે સમજતા નથી. ધની એ ખરેખર આ સમજવા જેવી વાત છે. હસી આવી રહી છે, ધની તરફથી હસી આવી રહી છે. ધની વિચારશે, ધનીએ પોતાની સાહેબી અને ધનીનો ઈશ્ક બતાવવા માટે આપણને ખેલ બતાવ્યો, આપણને જુદા કર્યા. ધની તો અહીંયા આગળ વર્ગી પડે, આપણે અહીં ઈશ્ક કરી બેઠા. ધની બેઠા બેઠા હસી રહ્યા છે કે વાહ મારી રૂહ તું શું કરી રહી છે. દેખો ખેલ ફના, તમે ખેલ કરવાનું છો, તમને મારો ઈશ્ક શું છે સમજાશે. ખેલ કા જોશ આયા સબો, હવે કે છે આ ખેલ જોવાનો છે, બધાને જોશ આવી ગયો. તે ઘડીએ આપણને કશી સુધ નથી, આપણને તો એવું જ હતું કે પરમધામની અંદર જે રીતે ખેલી રહ્યા છે એવો જ આ ખેલ છે. આની જો સુધ હોત પહેલેથી તો આપણે માગ્યું ન હોત, પણ આની સુધ નથી એટલા માટે આપણે માગીને બેઠા. લેકિન જે ખેલ કા જોશ આયા સબો, ઈશ્ક ન રહ્યા કી ન, અને આ ખેલની અંદર જે જોશ આવ્યો એ જોશની અંદર આપણો આ ઈશ્ક ભૂલી બેઠા. કે એની પર વિચાર ભૂલી બેઠા, મીન્સ આનો વિચાર ન કર્યો કે આપણે જો ખેલ ખલીશું તો ધણીનો ઈશ્ક ખોઈને બેસીશું. સમજ ન હતી. જેમ એક વસ્તુ છે, આ એક ઉદાહરણ છે કે દીકરો વિચારે કે ભાઈ હું બહાર જઈ અને કમાઈ લાવું, બહાર જઈને હું કમાઈ લાવું. એ જોશમાં બહાર તો નીકળ્યો હોય, કારણ કે એનો લક્ષ્ય શું છે, બહાર જઈને કમાવું. એની અંદર એવો બહાર તો નીકળ્યો હોય, પણ બહાર નીકળ્યો એની સાથે સાથે એને માતા પિતાનો જે ઈશ્ક છે એ છોડવો પડ્યો. એની એને સમજ ન પડી, શુદ્ધ ન પડી કે જે સુખ મને
માતા પિતાના ચરણની અંદર મળતું હતું, જે સુખ મને એ ગામની અંદર મળતું હતું, એ બધું ગુમાવી બેસી રહ્યો છું. આની સમજ ન હતી, કારણ કે એનું લક્ષ્ય ક્યાં હતું, જોશ ક્યાં હતો કે બહાર જઈને મારે કમાવું. બહાર આયા, બધું જોયું, તારે ખબર પડી કે માતા પિતાનો ઈષ્ટ શું છે. એની સમજ પડી કે માતા પિતા પાણી માંગે ત્યાં દૂધ હાજર હતું. અહીંયા આગળ પાણી લેવું હોય તો જાતે કરવું પડે, લેવું પડે. તારે સમજ પડે કે માતા પિતાનો ઈષ્ટ કેવો છે. એમ આપણે અહીંયા આવ્યા પણ ખેલ જોવાના જોશની અંદર, સાંભળજો સુંદર સાહેબ, અહીંયા આવ્યા તો એ ખેલ જોવાના જોશની અંદર આપણે ધનીનો ઈશ્ક છે એ ગુમાવી બેઠા. એટલે કે છે ખેલ કા જોશ આયા સબો, ઈશ્ક ન રહ્યા કી ન, આનું આપણને ભાન ન રહ્યું. આપણને ઈશ્ક ન રહ્યા કી ન. એમ અહીંયા આગળ પણ આપણે માયાની અંદર, આપણે માયામાં રલ થઈ ગયા છીએ, તો ધનીના ઈશ્કનું આપણને ભાન ન રહે, સાચી પહેચાનનું ભાન ન રહે. સબ ચાહે સાહેબી ખેલ કી, સબ ચાહે સાહેબી ખેલ કી, હક ઇશ્ક ન નજદીકાતી ન. ત્રીજું ને ચોથું ચરણ બહુ જ મહત્વનું છે આપણા માટે. સબ ચાહે સાહેબી ખેલ કી, અને વળગી રહ્યા છે ને આપણે આ સાહેબી, આ ખેલની સાહેબીને વળગી રહ્યા છે ને. સબ ચાહે ખેલ કી, મારું સરસ ઘર હોય, ગાડી હોય, પરિવાર હોય, શાંતિથી હું રહેતો હોઉં. આ જે ખેલની અંદર આપણે ખેલી રહ્યા છીએ, એને કારણે ધનીનો ઈશ્ક આપણે ગુમાવીને બેઠા છીએ. અમૃત ઢોળીને વિષ પીધું. જે ધનીનો જે અસલ ઈશ્ક હતો એ ગુમાવી બેઠા, અને આ ફનાનો જે ઈશ્ક છે એને લઈને બેઠા, નાશવંત ઈશ્કને. એટલે અમૃત ઢોર્યું અને વિષને પીધું, પી રહ્યા છે આપણે. આમાં ઝેર સિવાય બીજું કશું છે જ નહીં. આ બ્રહ્માંડની અંદર ઝેર સિવાય બીજું કશું જ નથી. મોહ છોડો. મોહ છોડીશું તો ધનીનો ઈશ્ક શું છે સમજાશે. ઈચ્છાઓ ધની પ્રત્યેની રાખો. એટલે સબ ચાહે સાહેબી ખેલ કી, સબ ચાહે સાહેબી ખેલ કી. ચાલે છે ને અહીંયા આગળ જો, હજુ મારે આ છે, મારે આ છે, મારે સાસુ બનવું છે, મારે છોકરાને પરણાવવાનો છે, મારા છોકરા માટે છોકરા કરવું ને આ છે ને. તમે જુઓ, તમે એને સરસ ભણાવું ને આ છે. તમે જો બધાને, એક માટે નહીં, બધા માટે આ જ બધા કરી રહ્યા છે. હું પણ તમારી સાથે જુદો નથી. આ ખેલની અંદર આપણે પણ રલ થઈ ગયેલા છે. જુઓ, આપણે બધા જ જુઓ શું કરી રહ્યા છે. અને આની અંદર ધનીનો ઈશ્ક ગુમાવીને બેઠા છે, એનું આપણને ભાન નથી. એટલે અમૃત ઢોરીને ઝેર પીધું છે આપણે, વિષ પી રહ્યા છીએ. અને વિષ સારું લાગે છે, અને અમૃત સામું જોતા નથી આપણે, અને ધની ચિતાઈ રહ્યા છે. खेल का जोश आया सबो, इश्क न रहा कि न. सब चाहे साहिबी, सब चाहे साहिबी खेल की, हक इश्क न नजदीकती न. हक इश्क न नजदीकती, કે જે ખેલની સાહેબી ચાહે છે એ ધનીની નજદીક નથી. જે ખેલની અંદર રલ થઈ ગયા છે, ખેલની અંદર ખેલી રહ્યા છે, એની પાસે ધનીનો ઈશ્ક નથી. ધનીની નજદીક નથી એનો મતલબ કે ધનીનો ઈશ્ક નથી એને. અને ખેલને જે જોઈ રહ્યા છે, ખેલને જે જોઈ રહ્યા છે, અને
અષ્ટપહોર 64 ઘડી વસ્તુ તુની અંદર ધની સાથે ધનીના દિલ સાથે ઓતપ્રોત છે. એની પાસે આ બધું જ છે. અહીંયા પણ ધન ધન, ધામમાં પણ ધન ધન. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ અને આપણે ક્યાં રલ થઈ ગયા છે, ક્યાં ખીલી રહ્યા છે, કઈ સાહેબીમાં ખીલી રહ્યા છે, જાતે વિચારવાનું. હવે તો કશું કહેવાની જરૂર નથી, ધની તો આપણને બતાવી રહ્યા છે. હવે જાતે આપણે મંથન કરો, દિલમાં વિચારો અને કયા માર્ગ પર જવાનું છે જાતે જુઓ. ચેત શકો છો ચેત્યો, વિચાર વિચાર વિચાર્યો. બસ દિલથી વિચાર કરો કે ખરેખર આપણે બ્રહ્મ સૃષ્ટિ છે તો આપણો આ માર્ગ ખોટો છે, સાચા માર્ગ પર ચાલો. બ્રહ્મ સૃષ્ટિ ના હોય તો ન વાંધો નહીં, જે માર્ગ પર ચાલતા હોય. જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો આની ચોટ લાગશે, અને આની ચોટ લાગશે, દિલમાં ચોટ લાગશે અને આપણી રહેણી બદલાશે. આમ ખલક હશે તો બસ એમની મસ્તીમાં જીવા દો. એમને બધું ઇલમ દ્વારા આપણને બધી શુદ્ધ પડી ગઈ છે કે આપણે કોણ છીએ, આ શું છે. ધની બધું બતાવી રહ્યા છે. તો આમાં તું રલ થઈ ગઈ તો મારું ઈશ્વર ભૂલીને બેસીશ, મને ભૂલીને બેસીશ. અને એ જ કરી રહ્યા છે આપણે. સમજ પડ્યા છે તો પણ આ જ કરી રહ્યા છે આપણે. છોડવું નથી ને મેળવવું છે, શક્ય નથી. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. ખેલ કા જોશ આયા સબો, ઇશ્ક ન રહ્યા કી ના, સબ ચાહે સાહેબી ખેલ કી, હક ઇશ્ક ન નજદીકતી ના, હક ઇશ્ક ન નજદીકતી ના. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી.